तो वाला विद्यार्थी मित्रों, शिक्षण समितिનું દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025-26નું સંપૂર્ણ આપણે ધોરણ 8નું વિષય ગણિતનું પેપર સોલ્યુશન આપણે કરવાનું છે। તારીખ છે 15/4/2026, વાર છે બુધવાર, કુલ ગુણ 80 છે, સમય છે 8 થી 11। તો ચાલો સંપૂર્ણ પેપર સોલ્યુશન આપણે શરૂ કરીએ। વિદ્યાર્થી મિત્રો, આ પેપર સોલ્યુશન આપને આવનારી પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી થવાનું છે અને જો તમે ખૂબ જ સારા એવા માર્ક્સે પાસ થવા માંગતા હોય તો આ સંપૂર્ણ પેપર સોલ્યુશન જે હું અત્યારે બતાવી રહ્યો છું, આવા પેપર સોલ્યુશન જેથી 3-4 કરશો તો તમને ચોક્કસથી પૂરેપૂરા 80 ગુણમાંથી 80 ગુણ પ્રાપ્ત થવાના છે। હા મિત્રો, અને હા, તમારે કન્ટિન્યુ તમારે આ પેપર સોલ્યુશન છે એ જોતું રહેવાનું છે। હા, આ બધા જ પેપર સોલ્યુશન આપણે સંપૂર્ણ રીતે 100% સચોટ રીતે કરવાનો પ્રયત્ન કર્યો છે। તમને ખૂબ જ પેપર સોલ્યુશન જોવાનું ગમશે। તમે આ જોઈ શકો છો, પહેલું છે આપણે નફો ખોટ અને જે કંઈ આપણે વાત કરી હતી બરાબર એ પ્રમાણેનું જ આ પેપર છે। અહીંયા ખાલી જગ્યા પહેલી છે 3 ગુણની છે, પડતર કિંમત તો ખાલી જગ્યા પ્લસ વધારાનો ખરાજ, એટલે કે એક સૂત્ર તમને અહીંયા પૂછવામાં આવ્યું છે પડતર કિંમતનું। અહીંયા વળતરનું સૂત્ર છે, અહીંયા મૂળ કિંમત કરતાં વેચાણ કિંમત ઓછી હોય તો શું થાય એના વિશે વાત કરી। તો ચાલો સંપૂર્ણ આપણે સોલ્યુશન કરી જોઈએ। અહીંયા ખાલી જગ્યા છે તો કે પડતર કિંમત બરાબર, તો અહીંયા આવશે મૂળ કિંમત વત્તા ખરાજાત, એટલે પડતર કિંમત આપણને મળી જશે। બીજું છે વળતર, તો વળતરમાં નું સૂત્ર શું છે? છાપેલી કિંમત માઇનસ વેચાણ કિંમત, તો અહીંયા જવાબ આવશે છાપેલી કિંમત। મૂળ કિંમત કરતાં વેચાણ કિંમત ઓછી હોય તો શું થાય? તો જવાબમાં લખીશું ખોટ। નેક્સ્ટ પ્રશ્ન છે બ, તેના 6 ગુણ છે। દાખલો છે કે તમે જોઈ શકો વળતરની ગણતરી અહીંયા કરવાની છે આપણે। છાપેલી કિંમત 840 રૂપિયા આપેલા છે, વેચાણ કિંમત 714 રૂપિયા છે, તો વળતર અને વળતરની ટકાવારી શોધવાની કહી છે। તો આપ જોઈ શકો આપેલી માહિતી મુજબ આપણે છાપેલી કિંમત એટલે માર્કેટ પ્રાઇસ છે 840 રૂપિયા છે અને વેચાણ કિંમત એટલે સેલિંગ પ્રાઇસ છે 714 રૂપિયા। ગણતરી કઈ રીતે કરશું? તો વળતર બરાબર એટલે કે આપણે જે માર્કેટ પ્રાઇસ છે એટલે કે છાપેલી કિંમત છે એમાંથી વેચાણ કિંમત છે આપણે બાદ કરીશું, એટલે 126 રૂપિયા આવશે અને 126 રૂપિયાને આપણે ટકાવારીમાં ફેરવવા માટે વળતરના છેદમાં છાપેલી કિંમત એટલે કે માર્કેટ પ્રાઇસ ગુણ્યા 100 એટલે 126ના છેદમાં 840 ગુણ્યા 100 એટલે આપણો જવાબ મળશે આપણને 126 રૂપિયાની વળતરની ટકાવારી છે 15% જવાબ આવે છે। બીજો દાખલો છે જીએસટીની ગણતરી છે કે 12% જીએસટી સાથે વસ્તુ 784માં ખરીદીને જીએસટી ઉમેર્યા પહેલાં વસ્તુની કિંમત શું થાય? આપેલી માહિતીમાં જીએસટી બરાબર 12% છે, કુલ કિંમત 784 છે। ગણતરી કરીશું, ધારો કે મૂળ કિંમત જે છે એ એક્સ ધારી લઈએ અને એક્સ વત્તા એક્સના 12% એટલે 784, 1.12 ગુણ્યા 784 બરાબર 784ને આપણે 1.12 વડે ભાગી નાખીશું એટલે આપણે પહેલાંની જે વસ્તુની કિંમત છે આપણને 700 મળી જશે। નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો ત્રીજો દાખલો છે કે ટીવીની કિંમત 21,000 અને 1 વર્ષ પછી 5%નો જો વધારે થાય તો નવી કિંમત। તો છાપેલી કિંમત આપણને અહીંયા આપેલી છે પ્રિન્સિપલ બરાબર, જે 21,000 રૂપિયા છે, રેટ છે 5% છે, ઘટાડો n બરાબર એટલે કે નંબર ઓફ 1 છે। સૂત્ર આપણે મૂકીશું, જે આ રીતના આપણે સૂત્ર મૂકીશું, ગણતરી કરીશું, આપ જોઈ શકો છો અને 1 વર્ષ પછી આપણને કિંમત 19,950 છે। આ તમે સંપૂર્ણ ગણતરી કરી શકો છો। દાખલા નંબર 4 છે 10,000 પર 10% લેવામાં આવે અને 2 વર્ષ પછી એનું ચક્રવૃદ્ધિ કે વ્યાજ કેટલું થાય? પ્રિન્સિપલ આપણને 1000 આપેલો છે, રેટ 10% છે, નંબર ઓફ યર જે 2 વર્ષ છે। તો સૂત્ર મૂકીશું આપણે જે વ્યાજની ગણતરી માટેનું, આપ જોઈ શકો છો વ્યાજની ગણતરી સાથે આ રીતના સૂત્ર મૂકી અને વ્યાજની ગણતરી કરશું તો આપણને ચક્રવૃદ્ધિ વ્યાજ છે એ 2100 રૂપિયા મળશે। નેક્સ્ટ પ્રશ્ન જોઈએ જેને આપણે વિસ્તરણ કરવાનું છે। અહીંયા આપણને પદ આપેલા છે બરાબર, તો આ રીતના આપણે વિસ્તરણ કરવાનું છે। આપ જોઈ શકો 8x ની 2 ઘાત અને 6x વત્તા 20x માઇનસ 15, તો જવાબ લખીશું 8x ની 2 ઘાત વત્તા 14x માઇનસ 15 જવાબ આવશે। આ સૂત્રનું છે આવી રીતના વારાફરતી બંનેનો ગુણાકાર કરીશું, જે દર્શાવ્યા પ્રમાણે ગુણાકાર કરતાં આપણને 15 ઓછા x ઓછા 2xનો જવાબ મળશે। નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, સાદુરૂપ આપવાનું છે ગમે તે 2 દાખલા। તો આપ જોઈ શકો કઈ રીતના દાખલા ગણવામાં આવ્યા છે। તો આપ જોઈ શકો છો a વર્ગ વત્તા 5 છે, b નો ઘન વત્તા 3 છે અને વત્તા 5 છે બરાબર।
તો એ અને બી છે વારાફરતી આપણે ગુણાકારમાં લઈ લઈશું અને ગુણાકાર કરી તેનું સાદુરૂપ આપીશું. સાદુરૂપ આપતા આપણને જે +15 + 5 એટલે કે આપણો જવાબ મળશે a² + b ઘન + 3a² + 5b ઘન + 20. ત્યારબાદ એના પછીનો દાખલો જોઈએ તો a + b અને કૌંસમાં ba 2a + 3b + c. તો જોઈએ આ બંનેનો ગુણાકાર કરીએ વિસ્તરણ સાથે, બરાબર. તો આપણને જવાબ મળશે 2a² - ab + ac - 3b² + bc. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો માગ્યા મુજબ દાખલાની ગણતરી કરવાનું છે. ક્ષેત્રફળના દાખલા છે, 4 ગુણના છે, 2 માર્કનો એક દાખલો છે. આપણને આ ચિત્ર આપવામાં આવ્યું છે, આકૃતિ આપવામાં છે, તેના હિસાબે આપણે ગણતરી કરતાં સમબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ 240 સેમીનું સ્ક્વેર, વિકર્ણ d1 = 16 સેમી. સૂત્ર મૂકીશું આપણે ક્ષેત્રફળનું તો કે 1/2 ગુણ્યા d1 ગુણ્યા d2, બરાબર. અને ગણતરી કરીશું 240 1/2 ગુણ્યા 16 ગુણ્યા d2 240 બરાબર 8 ગુણ્યા d2 બરાબર 240/8. બીજાના વિકર્ણની લંબાઈ આપણને 30 સેમી મળે છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો કે એરિયા 34 છે તો a બરાબર 10 છે અને h બરાબર આપણને 4 આપવાનો છે તો b શોધવાનો છે, બરાબર, પહોળાઈ. તો આપેલી માહિતીના સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મૂકવાનું છે. આ રીતના સૂત્ર મૂકીશું. જવાબ છે આપણને સમબાજુની ચતુષ્કોણની લંબાઈ 7 સેમી મળશે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, જોડકા છે. તો લંબઘનનું ઘનફળ આપણને અહીંયા આવશે LBH. નળાકારનું ઘનફળ આપણને મળે છે πr²h. 1 ઘન મીટર છે એ 1000 મીટર થશે અને 1 ઘન સેમી બરાબર 1 મિલી થશે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો અહીંયા ક્યુબ આપણને આપવામાં આવ્યો છે તો એનું આપણે કેટલા ઘન ગોઠવી શકાય તેની ગણતરી અહીંયા કરવાની છે. તો ઉપરમાં આપણને જે છે મોટો ક્યુબ આપવામાં આવ્યો છે એટલે કે જે ઘન આપવામાં આવ્યો છે એમાં નાનો ઘન છે આપણે ભાગાકારમાં લઈ લઈશું. તો મોટા ઘનનું આપણને ક્ષેત્રફળ છે 60 ગુણ્યા 54 ગુણ્યા 30 છે ભાગ્યા 6 6 6 આપણે સમઘન એના ગોઠવવાના છે. તો આપણો જવાબ આવશે 450 નાના સમઘન ગોઠવી શકાય. તેવી જ રીતે અહીંયા તમે જોઈ શકો જે આપણને મિલ્ક ટેન્કર છે તે અહીંયા આપવામાં આવ્યું છે. તો આપણે કેટલું દૂધ સમાય, બરાબર, કે દૂધ ભરી શકાય એ ટેન્કની અંદર, તો એની વાત કરવામાં આવી છે. તો એનું આપણે સૂત્ર મૂકીશું. પહેલાં તો એ આખી ગણતરી કરીશું, તેને ઘન મીટરમાં લઈ લઈશું. તો 1 ઘન મીટર બરાબર આપણને 1000 લીટર મળે. તો આપણું જેટલું ઘન મીટર છે એના ગુણ્યા 1000 કરી નાખશું એટલે 49,500 બરાબર એ લીટર દૂધ ભરી શકાય. નેક્સ્ટ જોઈએ, પૂર્ણાંક ઘાતાંકના દાખલાઓ અહીંયા આપવામાં આવ્યા છે જે 10 ગુણના પૂછાયેલા છે. તો ખાલી જગ્યા આપણને 4 ગુણ છે તો 3 - 2 બરાબર 1/9. તો અહીંયા તમે જોઈ શકો છો 3/5 ભાગાકાર 3/2. તો સીધી જ આપણે બાદબાકી કરી અને જવાબ મેળવી શકે છે. સૂત્ર અહીંયા બાજુમાં આપણને આપવામાં આવ્યું છે, તમે જોઈ શકો. આ સૂત્રના હિસાબે તમે બધાના આ જવાબ ગ્રીનમાં છે એ જોઈ શકો છો. પછી કિંમત શોધવાની છે. તો આવો જો જ્યારે દાખલો પૂછાણો હોય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કિંમત મેળવવા માટે આપણે જે નિયમ છે એ નિયમને વળગી રહીશું એટલે આપણે જે ભાગાકાર કરતાં આપણે 1/2 મળી જશે. એવી જ રીતના બીજો દાખલો પણ એવી જ રીતે છે, બરાબર. ઘાતકની ગુણાકાર ને ભાગાકાર ને બાદબાકીના જેવા જ દાખલા છે. 625 આનો જવાબ આવશે. સમપ્રમાણને વ્યસ્ત પ્રમાણને ઓળખવાના છે કે કયું સમપ્રમાણ છે કયું વ્યસ્ત પ્રમાણ છે. એક ખેતરનું ક્ષેત્રફળ ને તેમાંથી લીધેલા પાકનો જથ્થો તો એ સમપ્રમાણમાં આવશે. બેંકમાં જમા કરાવેલી રકમ અને મળતું વ્યાજ એ પણ સમપ્રમાણમાં હોય છે. એક છાત્રાલયમાં વિદ્યાર્થીઓની સંખ્યા અને તેમનું ભોજનની સામગ્રી એ વ્યસ્ત પ્રમાણમાં આવશે કારણ કે બે ઉલટું હોય છે. ટ્રેનની અચળ ઝડપ અને તેની કાપેલું અંતર એ પણ સમપ્રમાણમાં હોય છે. નેક્સ્ટ પ્રશ્નનો જોઈએ, પ્રશ્ન નંબર 6 છે જે દાખલા છે. 14 મીટર થાંભલાનો પડછાયો 10 મીટર તો 15 મીટરનો પડછાયાવાળા વૃક્ષની ઊંચાઈ શોધવાની છે. તો આપ જોઈ શકો છો શું એની ઊંચાઈ છે અને એની ગણતરી કઈ રીતના આપણે કરેલી છે. ગણતરીમાં સમપ્રમાણ હોવાથી આપણે જવાબમાં વૃક્ષની ઊંચાઈ આપણે 21 મીટર મળશે. જ્યારે અહીંયા 24 બાળકોની મીઠાઈ છે 5 ટુકડા છે. બાળકો ઘટે તો પ્રત્યેક કેટલા ટુકડા છે. તો અહીંયા આપણે ત્રિરાશિ મૂકી દઈશું. વ્યસ્ત પ્રમાણનો દાખલો બને છે. વ્યસ્ત પ્રમાણની આ રીતના ગણતરી કરશું તો આપણને જવાબમાં પ્રત્યેક બાળકને 6 ટુકડા મળશે. તો વિદ્યાર્થી મિત્રો આ પેપર સોલ્યુશન આપણને ખૂબ ગમ્યું હશે તો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આગળનો પ્રશ્ન 7 જોઈએ. અવયવો શોધવાના છે તો ભાગાકારના દાખલા આવવાના છે. તો 7a² + 14a છે, ગણતરી કરીશું, બરાબર. તો જવાબમાં 7a અને કૌંસમાં
એ વત્તા 2 જવાબ આવશે। અહીંયા અવયવ મેળવવાના છે અને તફાવતની રીતની ગણતરી કરવાની છે। તો જવાબમાં 3x ઓછા 4 અને 3y વત્તા 4 આવશે। ભાગાકાર કરવાનો છે 10x માઇનસ 25 ભાગ્યા 2x માઇનસ 5। તો જે સરખા પદ છે એ ઉડી જશે અને 5 એ વધે છે, જેથી 5 જવાબ આવશે। નેક્સ્ટ પ્રશ્ન આપણને એક આલેખ આપવામાં આવેલો છે અને એના પ્રશ્નોના જવાબ લખવાના છે। આપ જોઈ શકો આ બધી માહિતી છે। આ તાપમાન છે અને એનો સમયગાળો છે અને કેટલું તાપમાન કયા સમયમાં વધે છે અને ક્યારે ઘટે છે એનો ગ્રાફ આપવામાં આવ્યો છે। તમને પૂછાઈ શકે, મોસ્ટ આઈએમપી છે। તો કે બપોરે 1 વાગ્યા પછી દર્દી શરીરનું તાપમાન શું હતું? તો કે 36.5 સેલ્સિયસ હતું। દર્દીના શરીરનું તાપમાન 38.5 સેલ્સિયસ ક્યારે હતું? તો કે 12 નૂન એટલે કે બપોરના 12 વાગ્યા સમય। કયા ગાળામાં તાપમાન સૌથી વધુ હતું? તો કે સવારે 10 થી 11:30 દરમિયાન છે, 11 વાગ્યા દરમિયાન છે એ સૌથી વધુ હતું। કયા ગાળામાં તાપમાન એકદમ સરખું રહ્યું હતું? તો કે જે છે બપોર પછીના 1 વાગ્યાથી 2 વાગ્યાના સમય દરમિયાન છે એ સરખું રહ્યું હતું, એટલે કે એમાં કંઈ ફેર નહોતું। આવી જોઈ શકો છો અહીંયા તાપમાન સરખું રહ્યું હતું। કયા ગાળામાં તાપમાન સૌથી ઓછું જણાતું હતું? તો સવારે 9 વાગે એ તાપમાન અહીંયા જોઈ શકો છો સૌથી ઓછું હતું, પછી ત્યારબાદ ધીરે વધતું ગયું। સૌથી હાઈએસ્ટ બપોરે 12 વાગે થયું, ત્યાર પછી ઘટતું ગયું, 1 ને 2ના ગાળામાં સમતળ રહ્યું અને એના પછી પાછું ઘટતું ગયું। તો આ રીતના આપણને ગ્રાફ આપણને જોવા મળે છે। તો ગ્રાફ ઉપરથી જવાબ મેળવા છે। યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરી અને રેખિક આલેખ તૈયાર કરવાનો છે। અહીંયા તમને માહિતી ઓલરેડી આપવામાં આવી છે। તમારે ગ્રાફ તમને આપવામાં આવશે સ્કૂલમાં અને એ ગ્રાફમાં તમારે આ રીતના છે એ ગ્રાફ તૈયાર કરવાનો છે। તો આપ જોઈ શકો છો આ રીતના છે, અંતર કિમીમાં આપેલું છે અને સમય કલાકમાં આપેલું છે। તો આ રીતના કરી શકો। તો વિદ્યાર્થી મિત્રો, આ પેપર છે તમને A+ મળે, ખૂબ સારા માર્ક્સ મળે આવતા પેપરની અંદર। તો ધોરણ 8નું વાર્ષિક પરીક્ષાનું પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે અહીંયા કર્યું છે। આ પેપર સોલ્યુશન જો તમને ખરેખર વાસ્તવમાં ગમ્યું હોય તો સબસ્ક્રાઈબ કર્યા વગર જતા નહીં અને નાની એવી કમેન્ટ પણ કરી દેજો કે તમને આ પેપર કેવું લાગ્યું અને આવા પેપર તમારે જોઈએ છે કે કેમ। તો આવનારી પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક વિદ્યાર્થી મિત્રો। ફરી મળીશું બીજા વિડીયો સાથે।